તો જય માતાજી મિત્રો, અમારા યુટ્યુબમાં ઘણા સમયથી બ્લોગ નહોતા આવતા એટલે અમે એક બ્લોગ લઈને આવ્યા છે. જોઈ લો, આ બાજુ સુરેશ કાકા પણ પાણી વાળ્યું છે. આ જો સુરેશ કાકાના ખેતરમાં પાણી જાય. તો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બતાવું સુરેશ કાકો પોણત કેવો કરે છે. તો જોઈ લો, આ સુરેશ કાકો પોણત કરે છે, થઈ ગયું છે ને જો આ બાજુ ખાતર પડ્યું છે. તો હાડા સુરેશ કાકા પાસે જતા. તો ફાઇનલી મિત્રો અમે આવી જશે જોવા સુરેશ કાકો પોણત કરે નહીં ને એક બાજુ ખરો તડકો પડી રહ્યો છે ને અરે પોણત કરે છે અને ઘણા બધા ચારા પણ બાકી પડ્યા છે પાયા વગર. પોણી વાળ્યું એટલા માટે હવે તો પેડા મસ્ત થઈ ગયા અને ખેતરમાં નેદ્યું પણ નહોતું અને દવા પણ નોખી નથી કે એટલા માટે જો ખેતરમાં ખોડ પણ થઈ ગયું છે. અને પેલી બાજુ પેડા વાયેલા છે ને આ બાજુ વાયેલું છે ગાર. આ છે ચોપડો ગાર ને આ છે દેશી ગાર ને પેલા ઉભા છે આરું હળો આરું પાસે જતા આપણે. તો અમારા પાસે આરું આવી ગયા છે. આરું એ મમ્મી લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારે આરુભાઈને ગાડી પણ લાવી છે, હેડો તમને બતાવું. અને બધા છોકરા તો નેહાણમાં ભણતા છે પણ આ છોકરો જો 70 વર્ષો બેઠો ભણે છે ને કાજલ ઉપર. તો તમને કીધું હતું કે આરુની ગાડી બતાવશું, તો આ છે આરુની ગાડી અને આરુ નાના છે એટલા માટે આ રિમોટથી ચલાવે છે. ને કે કોઈ બી તમારે ઘરે છોકરું નાનું હોય તો આ રીતે રિમોટથી ચલાવવાની એટલા માટે કે છોકરું પડી ના જાય કોઈ. અને આ ગાડી તમારે પણ લાવવી હોય તો આ ગાડીની કિંમત છે 5-6 હજાર રૂપિયા. અને હજુ કરશે અમારા પરબત કાકાનું ને આ છે છોકરો પિન્ટો ને આ પડી ગાડી સાયકલ ને હજુ બાઇક વેચવાનું છે. કોઈને પણ જોતું હોય તો જણાવજો ને કેટલા કિંમત આવશે તો કોમેન્ટ કરજો. તો ચાલો કરી જઈએ. અને 2-3 દાડાથી વાદળો પણ એવો થઈ રહ્યા છે, વરસાદ પણ આવી જાય. તો જો આ બાજુ વરસાદ ચડ્યો હોય તો અહીંયા તો આપણે ઘરે દેખો આપણું ઘર છે. તો આપણે ગયા હતા ઘરે, તો છે અમારું ઘર અને આરી ગાડી છે. એમાં આપણે લાઇટિંગ ફિટ કરવાની છે. હળો તમને બતાવી નાખું કે ચો લાઇટિંગ ફિટ કરવાની છે. તો ચલો, તો અમે ગયા હતા ઘરમાં. જુઓ અમારું ઘર અંદરથી આ રીતનું છે ને આ છે અમારા મોબાઈલના ખોખા. જો અમારા પાસે આ છે, અમારા ભાઈ પાસે છે, અમારા પપ્પા પાસે. તો લઈ લીધી તમે પણ કલઈ. ને હવે આપણે કરવાનું છે લાઇટ ફિટિંગ, સોલ્ડિંગ પણ કરવાનું બાકી હતું એટલા માટે. તો ફાઇનલી આપણે જો સોલ્ડરનું કરવા મૂકી દીધું હતું અને આ બાજુ આપણી લાઇટો પડી હતી અને આ લાઇટોને આપણે શેડા વધવાના છે. તો આ બાજુ તો છે જ ને આ બાજુ પણ વધવાના છે. તો આપણે ગાડીમાં ફિટ કરવાની છે. તો એને બતાવું તેમાં. તો ફાઇનલી આપણે બધી જો સોલ્ડિંગ કરી નાખી છે અને એક પણ લગાવી દીધી ગાડીમાં. જો આગળ લગાવેલી છે. થોડો એને ચાલુ કરીને બતાવો. જોઈ લો, આ રીતની લાગે છે. આ પૂરી લાઈટ આટલેથી મોડીને આટલે લગાવેલી છે. તમારા પાસે ઇકો હોય તો લગાવી શકો છો. જો આ લાઈટો પિન્ટોલાલ પકડીને પાસે. તો આટલેથી અમારો બ્લોગ પૂરો થાય છે. તો તમને બ્લોગ જોવા ગમતા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.